આજે આપણે વાત કરીશું રાજસ્થાનમાં થયેલ આર્મી વિમાન ક્રેશ વિશે। નમસ્કાર, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। રાજસ્થાનના ચૂરુમાં ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું છે। આ અકસ્માતમાં વિમાનના પાયલટ અને કો પાયલટ શહીદ થયા છે। વિમાન જ્યાં ક્રેશ થયું હતું ત્યાં ફાઇટર જેટનો કાટમાળ એક વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે। આ અકસ્માત બુધવાર 9 જુલાઈ બપોરે 12:40 વાગે થયો હતો। ભારતીય વાયુસેનાએ અકસ્માતના કારણો શોધવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે। ચૂરુ એસપી જય યાદવે જણાવ્યું હતું કે રાજલ દેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાનુડા ગામમાં વિમાન ક્રેશ થયું છે। આમાં 2 લોકોના મોત થયા છે। કાટમાળ પાસે ખરાબ રીતે વિકૃત મૃતદેહોના ટુકડા મળ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત પહેલાં ટેકનિકલ કારણોસર પાયલટ બહાર નીકળી શક્યા ન હતા। છેલ્લા 5 મહિનામાં દેશભરમાં 3 જેગુઆર ક્રેશ થયા છે। તાલીમાર્થી જેગુઆર જેટે સુરતગઢથી ઉડાન ભરી હતી। સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ જેગુઆર ફાઇટર જેટે શ્રી ગંગાનગર નજીકના સુરતગઢ એરબેઝથી ઉડાન ભરી હતી। આ જેટ 2 સીટર હતું। એનો ઉપયોગ તાલીમ માટે થાય છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તેમણે પહેલાં વિમાનનો ગડગડાટ સાંભળ્યો, પછી જોરદાર વિસ્ફોટ થયો। આ પછી વહીવટી તંત્રને ઘટના સ્થળે જાણ કરવામાં આવી। ઘટનાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી। અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા પછી જ વિગતવાર માહિતી શેર કરવામાં આવશે। સેનાનું એક હેલિકોપ્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે। આ હેલિકોપ્ટરને રસ્તા પર ઉતારવામાં આવ્યું છે। ધન્યવાદ। જોતા રહો અક્ષત કર્મા।